હા યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો દોસ્તો આજે આપણે જવાના છે તરુ ઉખેડવા, જ્યાં બહુ મોડું થઈ ગયું છે ડાંગર થાણાનું, કારણ કે નીંદવા રહ્યા હતા એટલા માટે ખૂબ મોડું થઈ ગયું છે. તો હવે આપણે જઈશું તરુ ઉખેડવા, જેથી કરીને ફટાફટ ડાંગર થણા જાય. એ માટે આપણે આજે જવાનું છે તરુ ઉખેડવા. તો બન્યા રહેજો અમારા વિડીયો પર, આગળનો પ્રોસેસ હું તમને બતાડતો રહીશ. તો આપણે હવે જવાનું છે આપણે ડાંગર ઉખેડવા, જે તરુ છે ઉખેડવા. પછી ઉખેડી દઈએ એટલે પછી આપણે થાણવાનું છે. તો આપણે જઈ રહ્યા છીએ તરુ ઉખેડવા. તો બન્યા રહેજો, હું તમને બતાડીશ, એ ખેતર પણ બતાડીશ અને તરુ પણ તમને બતાવીશ. તો આપણે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો આ રહી અમારી મક્કી. જો તમને પહેલુંના વિડીયોમાં બતાડી હતી, નાની નાની જે મક્કી આપણે ઊભી કરતા હતા, એ આવડી મોટી મક્કી આપણી થઈ જઈ છે. જોઈ શકો છો આવડી મોટી મક્કી બહુ મોટી થઈ ગઈ છે. અને સાથી સાથી જેવી મક્કી છે. આ બાજુ તો બળદ ખાજેલું એટલે નાની છે, પણ પેલી બાજુ બહુ મોટી છે. તો આપણે જઈ રહ્યા છીએ ખેતરે. તો જોઈ શકો છો આપણે આવી ચૂક્યા છે ખેતરે. આમાં આપણે ડાંગર થાણવાની છે. આમાં જો આપણે ડાંગર થાણવાની છે. અને પેલા રે જો પેલી રહી મારી મમ્મી છે, પેલા રે મારા પપ્પા તરુ ખેડે છે. તો હું તમને આગળ પછી બતાડું છું, તો બન્યા રહેજો. તો આપણે આવી ચૂક્યા છે ખેતરમાં. આમાં આપણે ડાંગર થાણવાની છે. જોઈ શકો છો બહુ બધો કચરો છે, પણ હવે ટ્રેક્ટરથી ગોહલ છે એટલે સારું થઈ જશે. તો બતાવી દઉં છું તમને, તો બન્યા રહેજો. જોઈ શકો છો આપણે આવી ગયા છે ખેતરે. ઉખેડ નાખ્યો ક્યાં કેટલો ખજો બાકી હજુ? ઉખડી જાય કે નહીં? યાદ જાય કેટલાક વાગે ઉખડી જાય? 10 વાગે નહીં ઉખડતો હેરા, ઘણા નરો બાકી હે. અહીંયા કેટલા વાગે ઉખડે? 12 વાગે ઉખડે. થોણવા ક્યારે? કાલે થોણવાનું. ટ્રેક્ટર ક્યારે ડોહસો આવે? હોંજે. આજે ઉખેડી નાખવાનો એમ. પછી આ કાઢવાનો કે બારો પાછો? બારો કાઢવાનો, પછી ખડ કાઢવાનું. ઓહો, આ બધું ખડી કાઢવાનું એમ? આ બધું પડ્યું એ. અને આ તરુ કઈ કાઢવાનું? એવું? કોતડીમાં શું કરવા લઈ જવાનું? વહી જાય તો? કેમ નહીં વહે? વહી જાય ને કેમ કેમ એમ નહીં વહે? એવું એટલે ધોવા લઈ જવાનો ને? એવું એમ ને. તો જોઈ શકો છો દોસ્તો, જો આ આપણે ધોવું પડે, કેમ કે આને ચોખ્ખો કરીને પછી થાણવામાં આવે, નહીં તો આ ચીપ નીકળે એમ નથી, એટલે ચોખ્ખો કરવું પડે છે. એટલે આને ધોવા લઈ જવાના છે. તો આપણે આ ઉખડવા મંડી રહ્યા છે. આ મમ્મી છે અને આ પપ્પા છે, તો ઉખડવા બાજી રહ્યા છે. તો આ આપણે ઉખેડી અને પછી આપણે અહીંયા ડોહચવાનું છે. ડોહચીને પછી આપણે કાલથી કદાચ આપણે થાણવાનું ચાલુ કરવાનું છે. ફટાફટ આપણે થાણીને પછી પાછું આપણે બીજા ખેતરમાં નીંદવાનું પણ છે. એટલે આપણે ફટાફટ આ કામ આપણે પતાવવાનું છે. તો આજે પતી જશે એમ કે છે. તો જોઈએ છે પતે કે નહીં પતતું, તો પછી આગળના વિડીયોમાં પાછું તમને બતાડીશ. તો બન્યા રહેજો. અને હું ઉખેડવા મજા આવે કે હે? એવું ઓજગાઈ નહીં આવતી ને એમ? તો વાંધો નહીં, ઓજગાઈ નહીં આવતી એટલે વાંધો નહીં. તો આપણે ફટાફટ કામ કરી નાખીએ, કેમ કે ખડ પણ છે. મને તો ઓજગાઈ આવી રહેલી છે. આ જો ને કેટલું અઘરું છે, કામે નહીં કરવાનું મન થાય એટલું અઘરું છે. પણ હવે શું કરવું તો પડે, કેમ કે આ બધું નહીં કરીએ તો પછી ખાવાની જડે એવું થઈ જાય. એટલે પછી મહેનત કર્યા વગર કંઈ મળે નહીં. એટલે ચાલો આપણે મહેનત કરીએ અને તરુ ઉખેડીએ. પછી ઉખેડીને પછી આગળનો પ્રોસેસ તમને પાછો બતાવીશું. તો દોસ્તો આપણે તરુ બહાર કાઢી રહ્યા છીએ. તરુ ઉખડી ગયો છે એટલા માટે હવે આપણે બહાર કાઢી રહ્યા છીએ. તો ચાલો આપણે બહાર કાઢી નાખીએ, પછી આને ડોહચવાનું છે. એટલા માટે ફટાફટ બહાર કાઢી નાખીએ, હવે લઈ જઈએ છીએ. દોસ્તો તો ફાઇનલી આપણે તરુ ઉખેડી દીધો છે. અને આપણે હવે ખેતરમાં પાણી ભરીએ છીએ ને આપણે તરુ પણ બહાર આપણે કાઢી લીધો છે. શેડાથી બહાર આપણે કાઢી લીધો છે. જોઈ શકો છો, જો આપણે આમાં તરુ હતો એ આપણે ઉખેડી પણ લીધો છે અને કાઢી લીધો છે અને બરાબર સાફ પણ કરી દીધું છે. તો હવે આપણે આ ખેતરમાં પાણી ભરીએ છીએ. જોઈ શકો છો આ મોટર ચાલુ છે અને આ તરુ પણ ધોવાય છે. તો આ બીજો તરુ ધોવાઈ ગયો છે.
અને આ રહ્યો એ બીજો ધોવાનો છે, આ રહ્યો એ ધોવાનો છે, એલો રહ્યો એ પણ ધોવાનો છે, અને બીજો પેલી બાજુ કોતડીમાં નાખ્યો છે એ પણ ધોવાનો છે. તો આપણે આ મોટર ચાલુ કરીને પાણી ભરી રહ્યા છે, જેથી કરીને પછી ડોંચી દઈએ, પછી સવારે આપણે તરું ડોંગર ખોનવાનું ચાલુ કરી દઈએ. એટલા માટે આપણે હમણાં જ પાણી ભરી દઈએ છીએ, અને હોઈ શકે તો આપણે ડેહચાયું પણ દેવાનું છે, જેથી કરી સવારમાં થાણવાનું ચાલુ થઈ જાય. તો દોસ્તો બન્યા રહેજો. આપણે હવે ડાંગર ખાનવાનું બધું તૈયાર કરી નાખ્યું છે. હમણાં આપણે પાણી બધું ભરવાનું ચાલુ કરી દીધું છે, અને ટ્રેક્ટર ખમી મારા પપ્પા જીલા છે, તો કદાચ આવે તો આપણે ડેહચાઈ જશે, અને પછી આપણે સવારે ખોણવાનું ચાલુ કરવાનું છે. તો જોઈ શકો છો અમારી મોટર ચાલુ છે, પાણી જો કેવું કાઢે, બરાબર છે ને. તો હવે આ આપણે ડોંચા જાય તે પછી તમને આગળનો પ્રોસેસ હું પાછો બતાડીશ. તો બન્યા રહેજો. અને અમારો કેવો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો બાય બાય.